વરસતો વરસાદ હોય અને ભજીયા ખાવાનું મન થાય તો દર વખત એકના એક ભજીયા બનાવીને કંટાળ્યા હોય તો આ રીતે ટામેટાના ભજીયા બનાવી લેજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં બહુ જ મજા આવે છે. તો ટામેટાના ભજીયા બનાવવા માટે અહીંયા મેં ટામેટા લઈ લીધા છે 3 નંગ જેટલા. એને આપણે આ રીતે ઉપરથી ભાગ કાઢી અને આ રીતે ગોળ શેપમાં તેને કટ કરી લેવાનો છે. તો આવી રીતે આપણે ટામેટાને કટ કરીશું. વધારે પડતા પતલા નથી રાખવાના, મીડિયમ હોય એ રીતે આપણે કટ કરવાના છે. તમે જોઈ શકો છો મેં થોડી થોડી ગેપ રાખી અને ટામેટાને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે. તો બધા ટામેટાને આપણે આવી રીતે કટ કરી અને રેડી કરી દઈશું. તો ટામેટા આવી રીતે મેં કટ કરી લીધા છે. હવે આપણે બેટર બનાવીશું. તો ભજીયાનું બેટર બનાવવા માટે મેં અહીંયા બેસન લીધો છે 1 કપ જેટલો. એમાં 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું, જેના લીધે ભજીયા આપણા ક્રિસ્પી બનશે. સ્વાદ મુજબ મીઠું, ચપટી જેટલો અજમો, ચપટી હળદર એડ કરી બધું સરસ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે બેટર બનાવી લેવાનું છે. તો બેટરને આપણે વધારે પતલું નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતે આપણે બનાવવાનું છે. તો બિલકુલ લમ્સ ના રહે એવી રીતે આપણે આ રીતે વિસ્કલની મદદથી ફેરવતા જઈ અને સરસ એવું સ્મૂથ બેટર બનાવી લીધું છે. બેટરને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી ટામેટામાં જે એડ કરવામાં ચટણી આવે છે એ ચટણી બનાવીશું. તો મેં અહીંયા એના માટે લીલા ધાણા અને ફુદીનાના પાન લીધા છે. એમાં તીખાસ માટે લીલા મરચાં અને 3 થી 4 લસણની કળી, આદુ, સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે થોડી એવી ખાંડ એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરવાનો છે, જેના લીધે ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે. અને બરફના ટુકડા એડ કરી ચટણીને આપણે પીસી લેવાની છે. જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો. તો આવી રીતે આપણે ચટણી પીસી લીધી છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાની છે. તો જ્યારે પણ ટમેટાના આ ભજીયા બનાવવામાં આવે છે ત્યારે આ રીતની ચટણી ઉપરથી સ્પ્રેડ કરવામાં આવે છે, જેના લીધે ટામેટાના ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આપણે એવી રીતે બધા ટામેટા ઉપર આ રીતની ચટણી રાખી દઈશું. આ ચટણીના કારણે આ ભજીયાનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. એટલે આપણે ટામેટાને આ રીતે સજાવી લેવાના છે ચટણીથી. અને જો તમને તીખાસ વધારે જોતી હોય તો તમે ચટણીમાં લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી અને આ ચટણીને એકદમ તીખી પણ બનાવી શકો છો. તો આપણે એવી જ રીતે બધા ટામેટાને સરસ રીતે સજાવી લીધા છે. હવે આપણે આમાંથી ભજીયા બનાવવાના છે. તો ભજીયા બનાવવા માટે આપણે જે બેટરને સાઈડમાં રાખ્યું હતું એને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈ અને તેને ફેટી લેવાનું છે. આપણે ના કોઈ ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો. આપણે ફક્ત આ રીતે બેટરને ફેટીશું તો જ બેટર આપણું સરસ ફ્લફી થઈ જશે, જેના કારણે એમાં હવાના કણ ભરાશે. એના કારણે આપણું સરસ મજાના ભજીયા ક્રિસ્પી અને ફૂલેલા બનશે. હવે આપણે જે ભજીયા ટમેટા રેડી કર્યા છે એને આપણે આવી રીતે બેટરમાં એડ કરતા જઈ અને બેટરને આ રીતે કવર કરી લેવાનું છે. બેટરનું સરસ કોટિંગ આવી જાય એવી રીતે આપણે આ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે ચમચીથી કાં તો હાથથી આપણે આ ટમેટાને આ રીતે પકડી સીધા આપણે ગરમ તેલમાં તેને ફ્રાય કરવાના છે. એકદમ સરસ તેલ આવેલું હોય ત્યારે જ આપણે ટમેટાને બેટરમાં ડીપ કરવાના છે. તો અહીંયા એક એક કરી આપણે ટમેટા એડ કરતા જઈ અને ટમેટાના ભજીયા આપણે રેડી કરી દઈશું. કડાઈમાં જેટલા ટમેટા સમાય એટલા આપણે ભજીયા પાડી દેવાના છે અને ગરમ તેલમાં તેને ફ્રાય કરવાના છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આ ભજીયા આપણા સરસ મજાના ક્રિસ્પી અને ફૂલેલા ફૂલેલા રેડી થશે. પછી આપણે તેની સાઈડ ચેન્જ કરતા રહી. આપણે બંને સાઈડથી ક્રિસ્પી ના થાય અને થોડોક એવો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. ટમેટા હોવાથી તે ફ્રાય થતાં વાર નથી લાગતી, એટલે ફટાફટ જ આ ટમેટાવાળા ભજીયા ફ્રાય થઈ જાય છે. તો આવી રીતે આપણે તેની સાઈડ અલટો પલટો કરી અને ભજીયાને તળી લેવાના છે. તો અહીંયા આપણા 3 થી 4 જ મિનિટમાં સરસ મજાના ભજીયા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એટલા ક્રિસ્પી બન્યા છે. આ ભજીયાને આપણે કાઢી લઈશું અને ગરમા ગરમ તેને ચટણી સાથે સર્વ કરીશું. સાથે લીલા મરચાં પણ આપણે સર્વ કરીશું. આ ભજીયા એટલા ટેસ્ટી બન્યા છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. જ્યારે વાડીમાં પ્રોગ્રામ હોય ત્યારે દરેક લોકો આ ભજીયા બનાવતા જ હોય છે. તો તમે પણ આ ટમેટાના ભજીયા નથી બનાવ્યા તો એકવાર આ રેસીપી જોઈ અને જરૂરથી ટ્રાય કરી લેજો. એટલા ટેસ્ટી અને એટલા ક્રિસ્પી બને છે
કે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો, એકદમ ટેસ્ટી પણ લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો આવી જ નવી રેસીપી સાથે ફરીથી આપણે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.